વલસાડના મ્યુનિસિપલ હોસ્પિટલમાં પાંડે પરિવાર દ્વારા 21 લાખની દવાઓની સાધનોનું સેવા યજ્ઞ કર્યું. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે એક વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડના પાંડે પરિવાર દ્વારા સ્વર્ગીય માતૃશ્રી મીનાબેન પાંડેની પુણ્યતિથિ નિમિત્તે 21 લાખની જીવન રક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનું હોસ્પિટલને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સ્વર્ગીય કૈલાશનાથ પાંડે દ્વારા શરૂ કરાયેલા સેવા યજ્ઞ તેમનો પુત્ર અને પરિવાર દ્વારા સતત 17મા વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે. સાંસદ ધવલભાઈ પટેલે તેમના એમપી ફંડમાંથી હોસ્પિટલ માટે સોલાર આરો પ્લાન્ટ ફાળવ્યો હોવાની જાહેરાત કરી હતી અને ભવિષ્યમાં વધુ મદદની ખાતરી આપી હતી. પૂર્વ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું કે આ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને માત્ર 20 રૂપિયામાં સારવાર મળી રહી છે. કોરોના કાળમાં પણ આ હોસ્પિટલે એક પણ જાનહાનિ વિના ઉત્કૃષ્ટ સેવા આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ તેમજ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવેશ પાંડેએ સ્વાગત પ્રવચન જ્યારે પ્રજ્ઞેશ પાંડેએ આભાર વિધિ કરી હતી. પાંડે પરિવારની આ નિસ્વાર્થ સેવાને તમામ મહાનુભાવોએ હૃદયપૂર્વક બિરદાવી હતી. આપણા જે પાંડે પરિવાર જે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્ય થકી આપણા વલસાડ જિલ્લાના લોકોની અવિરત સેવા દાયકાઓ સુધી કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને અમરનાથભાઈ, કૈલાશભાઈ અને મીનાબેન અને સાથે સાથે હમણાં દિવેશભાઈ અને એમનો પરિવાર જે સેવાકીયનું ભગીરથ કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ એમણે 21 લાખનો દવા અને અલગ અલગ સાધનો આપણા વલસાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં આપી છે અને અલગ અલગ સેવાકીય કાર્ય જ્યારે કરી રહ્યા છે ત્યારે અમને પણ એમની સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યો. આ જ રીતે આપણે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્યો થકી આપણે વલસાડ જિલ્લાની લોકોની સેવા કરીશું. અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેજીની આજે 25મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ એક સેવા યજ્ઞ શરૂ કર્યો હતો કે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ જે છે એમાં સતત 17મા વર્ષે અમારા પરિવાર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે જીવનરક્ષક દવાઓ, વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો તેમજ ક્લિનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનોનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હાલની આ ગ્લુકોઝ બોટલો અને જે ક્લિનિકલ સામાનો છે અને બીજી જે ચીજ વસ્તુઓ છે જીવનરક્ષક દવાઓ, એનું બજાર કિંમત જો આપણે હાલમાં ગણીએ તો લગભગ 21 લાખ રૂપિયાની આ બજાર કિંમતથી તમામ જીવનરક્ષક દવાઓ અને ગ્લુકોઝ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારું પરિવાર હંમેશા આ કાર્ય કરતું આવ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમારા પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.